ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. 10:30 વાગી ગયા છે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અત્યારે મેં કારેલાનું કડકડિયું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી. નાસ્તો કરી લીધો છે અને હવે જો બધા બેઠા છે. દવા મમ્મી પીતા હતા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને બે બટન બધું થઈ ગયું છે. અને હવાના કોરમાં ને હવે જીબીવાળા બધા આવ્યા હતા. 9 મીટર નાખવાનું હતું તે 9 સ્માર્ટ મીટર લાગી ગયું છે આપણા ઘરે. આવતા ગયા વખતે એને બિલ આવ્યું હતું, થોડું વધારે આવ્યું હતું. એટલે મને એવું લાગ્યું લગભગ ઉનાળો હતો એટલે વધુ જ બિલ આવ્યું હોય, પણ મને એવું લાગ્યું દર વખતે કરતાં વધુ આવ્યું. એટલે મેં આપણે ત્યાં ઓફિસે જઈને કીધું હતું. એટલે એ મીટર લઈ ગયા જૂનું અને 9 મીટર નાખી ગયા છે. સ્માર્ટ મીટર. જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાહી ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા, નાસ્તો પણ કરી લીધો, ડાયાબિટીસની દવા પણ પી લીધી અને હવે જો નવરા થઈ ગયા છે. બપોરની રસોઈનું તૈયારી કરશું, હું બનાવીએ વિચારીએ છીએ. આવું બધું છે. સ્માર્ટ મીટર આવી ગયો છે જો આપણે ઘેરે. હવે પેટી તો જે એની મહિને બિલ ભરવું છે. પડતું હોય ને એ હવે દર મહિને બિલ ભરી દેવાનું. આમાં એમ કે મહિને જ બિલ આવી જાય. સારું, દર મહિને કે બે વધુ બિલ આવતું હોય એ ક્યારે ભરવું પડતું 2 મહિનાનું. આ વખતે કટકે એટલે ઓછા આપણે કાઢવાના હોય પૈસા. એટલે વાંધો નહીં, સારું કહેવાય. જોઈએ આ મહિનામાં જ ને આવતા મહિનેથી લગભગ બિલ આવવાનું શરૂ થાય. જોઈએ સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવે છે આપણે. એ શું કે અર્થિંગ ના કે વાયર ક્રેક થઈ ગયો ને તો દિવાલમાં શોર્ટ આવે એવું કંઈક હા, થાય એટલે કે વધુ પાવર જમીનમાં જમીનમાં અડધો પાવર ઉતરી જાય એટલે બિલ વધારે આવે એવું હવે કંઈક, એવું એ ચેક કંઈક કરાવવું પડશે તો એ કંઈક ચેક કરાવવું પડશે જો એવું બધું હતું. એટલે અત્યારમાં એ મીટર બદલાવી ગયા ને એટલે 10:30 વાગે અત્યારે હજી નાસ્તો થોડું કર્યો ઘણું છે. બહારનું કામ છે એ કામ કરશું તો બપોર પછી દુકાન ખોલવાનો પ્લાન થાય છે. અત્યારમાં વરસાદે એ કામ આવે છે થાય હાઈરેક્ટ કામ થઈ જાય એમ. હા. રોજે રોજ આજે જે આવ્યા જીપી વાળા આવ્યા તો એ મીટર નાખી ગયા, થોડું ઘણું બહારનું કામ છે એ પતી જાય. રોજે રોજ અલગ અલગ કામ કરે તો રોજ મોડું ન થાય. આજે એક જ દિવસમાં બધું કામ કરીએ, બપોર પછી આરામથી દુકાન ખોલશું. તો 1:15 વાગી ગયો છે ને મસ્ત બધા છે ને જમવા માટે બેસી ગયા છે. તો જો જમવામાં છે ને વટાણા બટેટાનું શાક, રોટલી, ડુંગળી ટમેટાનું સલાડ ને ભૂંગળા છે જો ભાઈ તળેલા મસ્ત, અને કેરી છે, છાશ છે ને બહાર છે ને વરસાદ આવે છે ધીમો ધીમો. કેમ ચાલુ જ છે વરસાદ ભાઈ બહાર ગયા હતા ને તો પલળીને આવ્યા હતા કા વરસાદ આવતો હતો. હમણાં ધીમો પડ્યો, બાકી ફૂલ આવતો હતો. જો આવું બધું છે જમવાનું. હાલો જમવાનું. મમ્મીએ છે ને દહીં ને શાક મિક્સ કર્યું છે. તીખું લાગે એટલે દઈ નાખ્યું. હા, દહીં નાખ્યું. તો જો 5 વાગી ગયા છે ને હે ને મમ્મી અહીંયા સવારે મકાઈ લીધી હતી. તો જો મમ્મીએ શેકે છે અત્યારે. કેવી સરસ આવી કા મમ્મી મકાઈ? અત્યારે ચોમાસામાં મજા આવે મકાઈ શેકી બાફીને કાલે ખાવું. અત્યારે ઈચ્છા નથી ને એટલી બધી બાફેલી ખાવાની. જય માતા ને એટલે ભૂખે નથી એટલી એટલે શેકીને ખાઈએ પછી કાલે બાફશું. હા. 4 લીધા હતા, હજી 3 પડ્યા છે. મોટા મોટા ડોડા છે જો. ચીપીઓ લઈ લેજો ને, ગરમ લાગશે ને. આ ફૂટે કેવા એટલે દાણા શેકા જ એટલે ફૂટી જતા. ફૂટતા જાય. એ સરસ ની મકાઈ. મસ્ત ચોમાસામાં આવું બધું મજા આવે એમ. મારા ભવનાથ ખાવા જાય બધા જુનાગઢ, આપણા જ ઘરે જ ખાવાની છે. અહીંથી જ લઈ લેવાની. હા, હાલો બધા મસ્ત મજાની મકાઈ ખાવા. 7 વાગી ગયા છે ને સવારનો અત્યારે વ્લોગ કરવાનો ટાઈમ મળ્યો છે. કે કાલે સવારના કામમાં જતા એટલા હતા. સવારે બહાર ગયા હતા, હું ગયો હતો ને બપોર પછી જમીને હું ને મમ્મી થોડું બહારનું કામ હતું એ કરવા ગયા હતા. અને શું કહેવાય અત્યારે બપોર કામ કરીને આવ્યા તો સીધા હોસ્પિટલ ગયા હતા. મમ્મીને 2 થી 3 દિવસથી ને શું કે એસિડિટી જેવું થઈ ગયું છે. ખાટા ઓટકા ને તીખા ઓટકા ને એવું આવે ને છાતીમાં બળતરા થાય ને. હવે ભાખરી કઈ તેજરું થઈ ગયું ને ભાખરી કરી હતી ને ત્યારે સવારમાં નાસ્તો બનાવે ભાખરી બને ત્યારે લસણ ચટણી ખાઈ લીધી કાચી. કીધું એને એસિડિટી જેવું થઈ ગયું છે. એટલે હું રોજે એક દિવસ ઈનો પીવે, એક દિવસ દૂધ ને એવું પીવે તો એ કે મટે નહીં. એ પાછા ઘડીક વાર પીવે ને તાલે કે હરખું હોય પણ પાછું હરખું થાય, પાછું ઓટકા ને એવું આવવા માંડે તીખા ને એવું બધું. એટલે હું કાલે દવા લઈ આવીએ તો દવા લેવા ગયા હતા ને દવા લઈને આવ્યા છે અત્યારે ઘરે. હવે સારું એમ સારું છે હવે. દવા પીએ તો સારું થઈ જાય. દવા તો એક ડાકરું પીતા જ સારું થઈ જાય. એક દિન દવા પીવી જોઈએ. અને મને ઉધરસ આવી, હું અલ્યા વગાવી. મેં મસાલો વઘાર્યો આલુ પરોઠા જો વેજીટેબલ. આલુ પરોઠા બને હવે અત્યારે મસ્ત મજાના. આ વેજીટેબલ હો પાછા દર વખતે ઓલા કે બટેટાવાળા આલુ પરોઠા બનતા હોય, આ વખતે વેજીટેબલ એ નાખવાનું છે. કોબી, ગાજર ને બટેટા જો બાફી નાખ્યા છે અને અત્યારે લોટ બાંધે છે. આજે આખો દિવસ ઘરે રહ્યા, શોપે ગયા નથી. સવારમાં વરસાદ હતો ને બહારનું કામ હતું
અને બપોર પછી બહારના 2 કામ હતા એટલે વરસાદ હતો ને બધું એટલે ટાઈમ જ ડક મળ્યો શોપે જવાનું. હા બપોર સુધી વરસાદ આવતો હતો, બપોર પછી જરાય ન આવ્યો. ગરમી પકડાય પણ વરસાદ નથી આવતો અત્યારે. હા. આલુ પરોઠા મસ્ત બનાવે છે ભાઈ અત્યારે. હમણાં વરસાદ આવે ને એટલે રોજ બધાને સારું સારું જ ખાવાનું મન થાય, એટલે જો ઘરે હોય ને એટલે મજા આવે કંઈક મમ્મીને તો હું બનાવીને કહેવાય તીખું તળેલું એવું ખાવાનું ના પાડ્યું. તીખું ને તળેલું આમાં કઈ તીખાશ, તીખું એટલું ખાટાશ બધું આપણે ન હોય એટલે આ સારું. કાલે એમાં પાછી મમ્મીને હરખું લેવલ આવી ગયું હતું ને ઓલું શું કહેવાય એસિડિટી માંથી, તો કાલે ભૂંગળા બટેટા કરી નાખ્યા. હા. ભૂંગળા બટેટામાં શું હોય ઓલું બટેટા તીખા થોડાક થઈ ગયા હતા. લસણ ને આપણે હા નાખી એમાં બધું ચટણી એકદમ એટલે પાછા ઈ ખાધા ને એટલે પાછા ભાઈ આવે મમ્મી તો વધુ થોડા ખાઈ લીધા એટલે પાછી એસિડિટી થઈ ગઈ હતી. એટલે આ દવા લઈ આવ્યા. મજા આવી ગઈ. આ ભૂંગળા બટેટા મસ્ત બન્યા હતા. અત્યારે આલુ પરોઠા અત્યારે છે, આલુ પરોઠા છે જો મસ્ત. છાશ ને દહીં ને એવું લેવા જવાનું છે. આલુ પરોઠા ભેગું દહીં હોય તો વધુ મજા આવે ખાવાની. હા આ પરોઠા દહીં હારે જ મજા આવે. તો દહીં લેવા જવું છે જો. જો કે ચા હારે મજા, પણ હવે એકવાર પી લીધો ને પછી ચા હવે અમે તો પરોઠા તો આવું કરતા નથી, સાદા પરોઠા કરીએ હવે કા. હા, ઈ તો હવે ગયા કામ. આલુ પરોઠા જો ને ભાવે ને તેનો સાદા પરોઠા કરતા બંધ થઈ પેલા ગયા. ચા પરોઠા મમરી ને લસણવાળી લસણ ચટણી ચટણી ને મોમરી ને અથાણું ને એવું બધું બધું બહુ કરતા. ખાતા બનાવીને, પણ હવે આલુ પરોઠા દાઢે હવે આલુ લાગે પરોઠા એટલે. સિવાય નથી બીજું કઈ ભાવતું. સાદા પરોઠા નથી ભાવતા. આ એકમાં જ પતે, બટેટાનો મસાલો મસ્ત હા. બનાવી, વેજીટેબલ થોડુંક હોય ઈ દહીં ને નાખીને અથાણું ને છાશ ને બધી મજા મજા આવી ગઈ. આવ્યા રાખ્યા. હાલો આપણે છાશ ને દહીં લઈ આવીએ. હા. તો જો ભાઈ 8:30 વાગી ગયા છે ને ભાઈ, ગરમા ગરમ આલુ પરોઠા બનવા માંડ્યા છે. જો એક આલુ પરોઠું બની ગયું, દેખાય તો અંદરની ટોપિંગ મસાલો ચીઝ વાળા બનાવ્યો છે ભાઈ આજે તો મસ્ત જોઈ લ્યો. મજાના વેજીટેબલ અંદર ચીઝ ને બધું એક નંબર. ધુવાડા નીકળે છે જોરદાર ને સુગંધ મસ્ત. આવે છે, કઈ ઘટે નહીં. બધા પીઝા જેવા ગોળ ના બનાવ્યા હો. ખોલાય નકર ઠંડા થઈ જાય. આ બધા જો વણીને રાખી દીધા છે, તમે બટર ને બે બધું. હાથ જ બટર વાળા કરવાના છે. એવું. મસ્ત મજા જ આવશે તમને. ગરમા ગરમ આલુ પરોઠા હારો ખાવા બધાય. માણસો ભજીયા ખાતા, આપણે આલુ પરોઠા. આપણે આલુ પરોઠા ખાવાના. મોટા મોટા બનાવ્યા છે, બેમાં તો બઠ્ઠા બધા આજે. સાચી વાત છે. સુગંધ પણ એટલી આવે છે ને, જો. આખા ઘરમાં સુગંધ આવે છે મસ્ત જોરદાર tasty. સુગંધ આવે છે. બાકી અંદર મસાલા હોય ને એની સુગંધ આવે. સુગંધ આવે. અને ગરમા ગરમ બધા આલુ પરોઠા ખાવાના. તમે શું બનાવો છો વરસાદમાં રોજ રોજ કોમેન્ટ કરજો. અમે તો જો આવું બધું રોજ બનાવીને જમીએ છીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ કાલનો વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો છે. અને જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 9:30, નાઈને બધા રેડી થઈ ગયા છે, દિયાબત્તી થઈ ગયા છે અને બધા રેડી થઈ ગયા. તો હું મમ્મીને અંતિ તળે કામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો આ નાઈ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા છે અને હવે નાસ્તાની તૈયારી છે. નાસ્તામાં જો શું છે આ જો બતાવે હું નાસ્તો કરવાનો છે. ફાફડી ગાંઠ છે, મમ્મી મરચાં જ દઈ રહ્યા છે. ચીપડા ચીપડા. મમ્મી તો એસિડિટી એટલે મમ્મીને મરચાં ખવાય નહીં. તો શું કહે, ગાંઠિયા હતા ને એટલે મરચાં તર નાખ્યા છે. ડુંગળી છે, ચીબડાની સલાડ છે. આજે એવો નાસ્તો મમ્મી કહેતા હતા સવારમાં કે રોટલીનું શાક કરવું, પણ ના ના પછી અત્યારે શાક કરી નાખીએ ને તો બપોરે પછી એ નહીં ખાવું પડે. એ કરતાં હું અત્યારે શાક રોટલી નહીં ખાવું, એવો નાસ્તો કરી નાખ્યો. દુકાને 3 જાતના આવું તો મજા આવે. સંભાર હા. અત્યારે થઈ ગયા. એવું જ થઈ ગયું જોવો ને. ગાંઠિયા મરચા અને આજે ભાઈ હવારનો વરસાદ નથી એટલે વાંધો નથી. કાલ તો હવાનો વરસાદ જામ્યો હતો. હા, તો ગરમી થાય છે. ફાફડી ગાંઠિયા હું મમ્મી હોસ્પિટલ ગયા હતા ને તો આવતી વખતે લઈ આવ્યા હતા. જો ફાફડી ગાંઠિયા ભાવનગર ગાંઠિયા. આવું ચોમાસામાં હોય ને તો કંઈક નાસ્તો કરે. રોજ શાક રોટલી ભાવે નહીં. કોઈક દિવસ બટેટા પૌવા અલગ અલગ નાસ્તો કરીએ ટ્રાય કીધું તો હોય. હવે બધા ગાંઠિયા. હા, ગાંઠિયા નાસ્તો કરીને જાય શોપ ઉપર. તો જો 1:30 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ. તો છે ને આજે જમવામાં મસ્ત મજાનું ઢોકળીનું શાક બનાવ્યું છે, ગ્રેવીવાળું. ગરમા ગરમ રોટલી છે ને ગરમેર છે, ચીપડા છે. હા, કોરું મોરું ને પીળું પીળું. આ છે કોબી બટેટાનું શાક છે, જે મમ્મીએ એના હાટું સ્પેશિયલ અલગ બનાવ્યું છે. હમણાં એ તીખું નથી ખાતા એટલે. અને અહીંયા છે મરચાં, અથાણું ને છાશ. ને હવે થોડીક પાછી આ કેરી હવે થોડીક રહી છે, છેલ્લી છે જાવાની. અને આને ભૂખ લાગી છે. જોરદાર લાગી. હાલો તો મસ્ત જમવા ગરમા. કેટલા ટાઈમ પછી ઢોકળીનું શાક બન્યું? ભાઈ ટાઈમ ભાઈ મહિના 1.5 મહિના થઈ ગયો. હા, બહુ જાજો ટાઈમ થઈ ગયો છે. એટલે ઢોકળી શાક ખાઈને. હાલો ઢોકળીનું શાક ખાવા. જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 7 ને જો મમ્મી છે ને ગયા હતા માર્કેટે. તો માર્કેટે ગયા હતા તો હું ચાવી છાતીમાં ગયા ને માર્કેટે, તો ઘરની ચાવી મને દઈ ગયા હતા. ના આવ્યા તો મને ફોન કર્યો, માર્કેટે જ આવી ગયા તો ઘરે આવ્યો. આપણે ઘરે આવ્યા છે, મમ્મી શાકભાજી ને થોડું ઘણું ફ્રૂટ લઈ આવ્યા છે. શું કે ભાઈ શાકભાજી મોંઘું કે સસ્તું? બહુ મોંઘું ને બહુ સસ્તું ને એવું બધું Medium છે એમ ને? Medium છે.
એવું બધું શાકભાજીમાં લેવા મોટા સરસ આવવા માંડ્યા જો રીંગણાના ઓરા થાય ને હવે રીંગણાના ઓરો છે, ગોટા લેવા પાવભાજી જો. છે, એવું બધું ખરું ને મસ્ત તો મજાના સરસ જો એકદમ આવે. તાજે તાજા અને કેળા લેવા છે ઘણા ટાઈમથી કેળા ખાધા નહોતા કેળા આપણે કેરી આવ્યું હતી ને એટલે એટલું કેળા ખાઈ કઈ થાય લીધું નહીં. છે. અને તુરિયાનું છે આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે વાર જોયો હતો ને રીલ્સ તો એમાં આવતું હતું કે ભાઈ તુરિયા ને બહુ સારા કહેવાય ચોમાસામાં તો ખાવા જ જોઈએ તો તુરિયા મમ્મી લેવા છે લીંબુ લેવા છે અને મેથીની મેથીની ભાજી ભાજી છે, મેથી ભાજી થેપલા કરવાના છે કે શું કહેવાય ના, ભાજી ભાજી જ કરવાની બનાવશું. તો વધુ સારું બહુ છે. મોંઘી છે થેપલા આપણે ક્યાં તમને કોઈ ભાવે? આની પેલા હું નાની માર્કેટે ગયા ને ત્યારે મેથી બહુ મોંઘી હતી આજે થોડી ઘણી સસ્તી એવી છે એટલે વાંધો નથી તે ચાલીને એવી હતી અમે ને? ચોમાસામાં મેથી બહુ મોંઘી છે કે અત્યારે- મેથીના ભજીયા ને એવું બધું થતું હોય ચોમાસામાં તો બધા કરતા હોય એટલે મેંગી બહુ મોંઘી જ હોય તો તેથી ચાલીને આવ્યા હતા, આજે 30 માં 30 ની 2 લે તે 40 ની 2 આપતા હતા નાની નાની આપતા એવું કોઈ આમ ભાજી ન થાય એટલે ખોટી અમે નોટ લીધી જોકે આપણે આની પેલા હમણાં હું કહેવાય 3-4 દી થયા તેથી હું ચાલીને નહોતી જ લેવા ગયા ને. આપણે લઈ આવ્યા હતા. આપણે બે ગયા હતા ને હમ હા, એટલે હમણાં બધું શાકભાજી લેવા હતા આંટી ને બધું લેવાનું હતું ને મમ્મી ભેગા ગયા હતા થોડું ઘણું લઈ આવ્યા છે હતું એ તો નથી લઈ આવ્યા રીંગણા ને એવું બધું પડ્યું હતું ઓરાના લીધા, પડ્યા શાકના એટલે તો લઈ હતા. તો ઓરા ખાવાનું મન છે ને એટલે ઓરાના લઈ લઈએ. તુરિયા તો આજે ખીચડી આવી જાય. અત્યારે અન્ય તો અત્યારથી જ કહી દીધું કે બપોરે કે આપણે ઢોકળીનું શાક હતું અત્યારે કે શાક રોટલી ખાવાની જ્યારે ઈચ્છા નથી આપણી કે મારે મંચુરિયન ખાવું એટલે એના હાટુ મંચુરિયન લઈ દેવાનું ઓરો જ કરી નાખે રીંગણાનો. અને હું વિચારતા હતા શું કરું મમ્મી ઓરો કરી નાખે. ઓરો. તને ભાવે? મને તો ભાવશે કઈ હું એક મમ્મી હમણાં એસિડિટી એટલે થોડુંક મોડું શાક ખાવાનું છે બીજું કાંઈ વધુ નથી તે તળેલું ને બપોરે ના પાડીએ ડૉક્ટરે ખાવાનું એટલે બીજું ઓછું કરજે એમ તીખું ઓછું રાખજે થોડુંક ઓછી છે. જોકે દવા આપી ને કાલથી ભાઈ કેટલો ઘણો ફેર પડ્યો કાં કાંઈ આ પછી થયું જ નથી. રીંગણાનો ઓરો કરી નાખો બીજું તો આ તુરિયા તો આપણે 3 રોટલી હોય કે તો રોટલા હું જી ખાવું હોય રોટલી જ કરી નાખજે. હા એટલે કહું રોટલી કરી નાખશું. આ એક તો રીંગણાનો બધું ઓરો હાલે છે. ઓછી પડે. આની મંચુરિયન લઈ દે ને અમારે હાટું રીંગણાનો ઓરો. તો જો 7:30 વાગી ગયા છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ ને અહીંયા આજે ઓરાનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો ઓરો બનવાનો છે જો કે એક જ રીંગણું શેક્યું છે જો મમ્મીએ એ નાનકડો એટલો થઈ જાય હતા ને અરે એટલો તો અમારે જોઈ કેટલું. ડુંગળી સુધાર નાખી છે ટમેટું સુધાર નાખ્યું છે રોટલા ખાવાના છે રોટલી છે એટલી રોટલી અને એક રોટલી. રોટલા બે રીંગણાના ઓરા ને કોકને રોટલી જોવે ને આમાં રીંગણાનો ઓરો તો કોકને દાળ દાંતા કટ છે જોઈ. કેટલો નાનું કેવું રીંગણું બે ખાવું તોય એમાંય વાત છે. વાત છે હો તોય પાછું. હા. કદાચ વજન એ તો સારું છે નકર તો એક રીંગણું તો એક જણાને એક જણા જોતો, ઈ જોતો, ઈ નાનું પાછું છોકરું મોટું. હોય ને એને તો આપણે 3 જણાને તો 2 રીંગણા મોટા મોટા હોય ને એટલો ઓરો જોતો હોય પણ અમારે એક જ રીંગણું છે આમાં 3 જણા આરામથી ખાય છે અને એવું હોય ને તો આટલું તો વાટકીમાં તોય વધે વધશે. કોક વાર એવું થાય ખબર હા આટલું હોય ને તોય જરીક એવું વધે બોલો બધાય ખાઈ ન જાય એમ થાય થોડુંક વધારે જ મમ્મી માર્કેટે ગયા હતા ને તો ત્યાં રીંગણા ઈ જ લઈ આવ્યા ને સફેદ ગોટા હતા એટલે લઈ લીધી. કેવા મસ્ત છે આમ તો જો ખાલી માવો થઈ ગયો મસ્ત એકદમ આખી રેકડી ભરી હતી ઓરાની જ રીંગણાની ગોટા. અમે નાના હતા ને તો રીંગણાના ડીટિયા હે ને ઈ આમ ચૂસતા જો મીઠા લાગતા હવે નો એડિયા ભાવે. રીંગણા હોય ઈ આવતા ઓરાના હા. સ્પેશિયલ એડિયાના કરતા બધા. એડિયા ગોટા નહીં કરતા ને ઈ ભાવતા હોતા ને ડીટિયામાં ઓલું હોય ને ઈ હવે નો ભાવે એવું બધું નાના હતા તે ભાવતું બધું હાલો મસ્ત મજાનો ઓરો બને છે પછી રોટલી ને એક રોટલો કરી નાખીએ એવી આપણી રસોઈ છે જો આજની અને આજ આખો દી એક છાંટોય પડ્યો નથી વરસાદનો ફૂલ તડકો કાઢી નાખ્યો આજે તો પવન આજ તો ઝાડવાય ફૂંકાઈ ગયા ને કાલ પાણી પાવું પડશે ને મમ્મી કાલ તો પાવું જ પડે ને હાવ મુકાઈ ગયા. જે તડકે હતા ને એમાં મેં આજે બપોરે નાખ્યું હતું કેમ કે નવા વાવ્યા હોય ને હું હાવ ફૂંકાઈ જાય એટલે કાલ તો સવાર બધાને ટોઈ દેવું થોડું કાલે બધાને પાવું પડશે બે દીથી આવતો નથી ને. 2 દી થી નથી આવતો પણ કાલે તો આખો દી આમ વાદળ છાયું તો હતું ને કોક છાટાઈ ખરતા હતા આજે તો આજ તો આવ્યો હાવ નથી, હાવ. તડકો તડકો નીકળી જ ગયો ને ફૂલ પવન હતો એટલે આમ પાણા જેવા થઈ ગયા હોય કુંડા એટલે પાણી તો પાવું પડશે કાલે હવે કાલે જોઈએ વરસાદ આવે કે નહીં હમણાં પાછો વરસાદ વહી ગયો છે જો વરસાદ આવે ને તો બહુ મજા આવે ન આવે તો ન મજા આવે કા લાઈટ ચાલે છે ને એટલે અંધારું લાગે છે મમ્મી સારું કેળા લઈ આવ્યા હું કહેવાની હતી મને કેળા ખાવાનું મન થયું હતું તો મમ્મી લઈ આવ્યા એ સારું પણ ભાઈ ન ખાય તો પાકી જાય આ કેળું તો જો નાનકડું ફ્રૂટમાં એક કેળા જ આવ્યા ને ખાલી આ જે જરદાલુ લઈ આવ્યા હતા ને મમ્મી ને ભાઈ બહુ ઓલા ખાટા હતા એટલે ઘડીકમાં ફૂટતા નથી કેટલા બધા લઈ લીધા છે ને તો થોડાક પાકે ને કંઈક મીઠા થાય ને તો ફૂટે
તો જો આ પડ્યા છે ઘણા